શહીદ જવાનના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. બીજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્ષેત્રમાં થયેલ અથડામણ દરમિયાન મેહુલભાઈ સોલંકી શહીદ થયા હતા. તેઓ મૂળ વતન દેવગાણા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગરના રહેવાસી હતા. તે શહીદ જવાનના માતા નાનુબેન નંદલાલભાઈ સોલંકીને શહીદ પરિવાર પ્રત્યે સરકારની સંવેદનશીલતાના પ્રતિકરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂપિયા 1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સીઆરપીએફના જવાનો દ્વારા નક્સલવાદ વિરોધી અભિયાન દરમિયાન શહીદ થયેલ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.